તમામ પ્રકારના વિકલ્પ છૂટે ત્યારે નિર્વિકલ્પ અનુભવ થાય. 143 ગાથા એનું વથાવું. પક્ષાતિક્રાંતનું એટલે પક્ષને ઓળંગી ગયેલાનું, એટલે વિકલ્પ જેને છૂટી ગયા તમામ મોહ રાગ અને દ્વેષ એવા જે વિકલ્પ ઉઠતા હતા સ્વરૂપ સંબંધેના, એને ઓળંગી ગયો વિકલ્પ. તેનું શું સ્વરૂપ છે? ઓલો વિકલ્પમાં અટકો તો એમ કઈ પક્ષાતિક્રાંત થતો અનુભવ થાય. હવે માની લ્યો કે બધા વિકલ્પ છૂટી ગયા અને આત્માનો અનુભવ થાય, તો એ અનુભવ જયારે થાય ત્યારે આત્માની શું સ્થિતિ હોય? વિકલ્પ તો છોડ્યા, અનુભવ તો થયો. હવે અનુભવ થાય ત્યારે આત્માની સ્થિતિ શું હોય? હા, નિર્વિકલ્પ. એ વાહમાં વર્ણન કરે છે. જો નય એ પ્રશ્નના ઉત્તર ગાથા કહે છે, નય દ્વય કથન જાણે જ કેવળ સમયમાં પ્રતિબદ્ધ જે, નય પક્ષ કંઈ પણ નવ ગ્રહે, નય પક્ષથી પરિહીન તે. ગાથાનો અર્થ, નય પક્ષથી રહિત જીવ એટલે વિકલ્પથી રહિત થયેલો જીવ, સમયથી પ્રતિબદ્ધ થયો થકો એટલે કે ચિત્ત સ્વરૂપ આત્માને અનુભવતો થકો. હવે વિકલ્પ જયારે છૂટ્યા ત્યારે નિર્વિકલ્પ દ્વારા આત્માનો અનુભવ લીન છે, પછી વિકલ્પ કઈ ઉત્પન્ન છે જ નહીં. ત્યારે એવો અનુભવ થાય ત્યારે એનું જ્ઞાન શું કામ કરે છે કે બંને નયોના કથનને એટલે સ્વરૂપને કેવળ જાણે છે, પરંતુ નય પક્ષને જરા પણ ગ્રહણ કરતો નથી. એવો વિકલ્પ ઉઠતો નથી કે વ્યવહારે આવો ને નિશ્ચય આવો, હોય જ નહીં. કેમ કે નિશ્ચય એ હું નિત્ય છું ને વ્યવહારને એ પરિણામ અનિત્ય છે એવું માત્ર એને જ્ઞાન થાય. જાણે ખરું, જ્ઞાન જાણે, પણ એને વિકલ્પ ઉત્પન્ન કરવાની જરૂર નહીં. નિર્વિકલ્પ ધ્યાનમાં જેવું સ્વરૂપ છે એવું એના જ્ઞાનમાં આવે, પણ આ નહીં આવો ને આ નહીં આવો એવા વિકલ્પની એની જરૂર. નિર્વિકલ્પ ના કહેવાય, તો એ તો દુઃખ રૂપ ભાવ છે. તો વિકલ્પ છે અનુભવ ન થાય એમાં. એટલે બધા પેલા સ્વરૂપને ન જાણતો હોય ત્યાં સુધી પ્રમાણ અને નય દ્વારા નિર્ણય કરે. નિર્ણય કરવામાં સાધન ખરું પ્રમાણ ને નય, પણ સાક્ષાત પ્રત્યક્ષ જયારે અનુભવ કરે પછી શું જરૂર? હવે તમે કોઈ મીઠાઈ લેવા જાઓ બજારમાં અને મીઠાઈનો ભાવ પૂછો, એની શું શું વસ્તુ એમાં નાખી છે એ પેલા બધું જો, એનું વજન કરો, એ બધું કરો નિર્ણય કરતી વખતે, લેતી વખતે. અને અહીંયા ખરીદ કર્યું અને ઘેરે આવ્યા ટેબલ ઉપર બેઠા ને પેડા ખાવા માંડ્યા, પછી આ પેડા આ ભાવે લીધા છે ને આ પેડા આવા છે ને આ મેડિયન આના બનાવેલા છે ને એ કઈ હોય? કઈ હોય નહીં, તો જીભ ઉપર મૂકો, સ્વાદ આવી ગયો. પેડા સંબંધેના, મીઠાઈ સંબંધેના બધા વિકલ્પ છોડીને અનુભવ કરો. એમ ભગવાન આત્મા ચૈતન્ય મૂર્તિ નિર્ણય કરતી વખતે વિકલ્પ ઉઠે, પણ જ્યાં એ જેવું સ્વરૂપ છે એવું દ્રષ્ટિમાં આવ્યું ત્યાં બધા વિકલ્પ છૂટી જાય, અનુભવમાં ગરકાવ થઈ જાય. ત્યારે કહે છે કે કોઈ પણ નય પક્ષને ગ્રહણ કરતો નથી, માત્ર બે નયોનું સ્વરૂપ જે છે આત્મા દ્રવ્ય આવો ને પર્યાય આવો એનું માત્ર એને જ્ઞાન થાય છે. બસ એને જ્ઞાન થઈ જાય સહજપણે. વિકલ્પની જરૂર નથી જ્ઞાન કરવામાં, સહજપણે. જેમ પેડો તમે ખાધો તો પેડામાં એલચીનો સ્વાદ, કેસરનો સ્વાદ, મીઠાપણાનો સ્વાદ, દૂધનો સ્વાદ આવે ખરો, પણ જો આ દૂધનો સ્વાદ છે, આ કેસરનો સ્વાદ છે, આ એલચીનો સ્વાદ છે, આ બદામનો સ્વાદ, એમ જો કરવા જાઓ તો તમને અનુભવ જ ન થાય પેડાનો સ્વાદ. પેડો રાખો અહીંયા, પણ વિકલ્પમાં તમારો વયો ગયો તો એનો જે સ્વાદ આવે અનુભવનો, હા એ ભૂલી જવાય. સ્વાદ આવે, એકલો સ્વાદનો રસ ચાખે છે, પણ એમાં ભેદ પાડીને વિકલ્પ ઉત્પન્ન નથી કરતો કે આ સ્વાદ એલચીનો ને આ કેસરનો, એ હોય જ નહીં. કોઈ પૂછે ને કે ભાઈ તને કેવું લાગે, મીઠું લાગે છે, આગળ કોઈ પૂછે તો મને પૂછમાં તો હમણાં મને ખાવા દે. હું જયારે પેડો ખાઈ લઉં આખો, પછી ખાધા પછી વર્ણન કરી શકાય, પણ પેલા ખાવા દે. એમ એક વખત મને આત્માનો અનુભવ કરી લેવા દે અને પછી હું આત્માની તને વાત કરું. અત્યારે મને અનુભવનો કાળ છે એટલે પૂછ માટાણી, એમ કરીને ડૂબકી મારી દે. કે છે કે નયોના કથનને એટલે સ્વરૂપને કેવળ જાણે જ છે, પરંતુ નય પક્ષને જરા પણ ગ્રહણ કરતો નથી. એટલે કોઈ પણ વિકલ્પને ઉત્પન્ન કરતો
નથી. એવી સ્થિતિનું નામ આત્માનો અનુભવ છે. એનું નામ સમ્યક દર્શન ને જ્ઞાન છે. હવે આપણે 144મી ગાથા લઈએ. મથાળું. પક્ષાતિક્રાંત જ સમયસાર છે એમ નિયમથી ઠરે છે. જે પક્ષને ઓળંગી જાય છે નઈ પક્ષનો વિકલ્પ ઉત્પન્ન કરતો નથી. 144 ગાથા. સમ્યક તતેમ જ્ઞાનની જે એકને સંજ્ઞા મળે નય પક્ષ સકલ રહિત ભાખો તે સમયનો સાર છે. હવે જે વિકલ્પને છોડે છે અને આત્માનો અનુભવ થાય છે એવા આત્માના અનુભવનું નામ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે. અનુભવનું નામ જ સમ્યક દર્શન જ્ઞાન છે. એ સમ્યક થયું સાચું. જેવો આત્મા છે એવો જ્ઞાનમાં આવ્યો અને એવો શ્રદ્ધામાં આવી ગયો. જેવો અનુભવમાં આવ્યો, પેડો ખાધો તો પેડો મીઠો છે એવું જ્ઞાન થયું, અને મીઠો જ છે એવી શ્રદ્ધા થઈ ગઈ. અનુભવપૂર્વક જ્યાં સુધી છાપામાં વાંચતો હતો કે પેડા આવા હોય ને પેડા આવા હોય ને આમાં આવો હોય ને આવો હોય, એમાં કઈ સ્વાદ ના આવે, વાતો કરવાનો સ્વાદ ના આવે. હવે વાતો કરવાની બંધ કરી વિકલ્પ છોડી દીધો ને પેડો મૂક્યો જીભ ઉપર, ત્યાં સ્વાદ આવવા માંડ્યો. એમ કે છે કે જયારે આત્માને આત્માનો અનુભવ થાય છે ત્યારે હું આત્મા આવો છું એવો વિચાર છૂટી જાય છે, હોય જ નહીં. તો પક્ષાતિક્રાંત એવો અનુભવ થાય ત્યારે તેને સમ્યક સમયસાર કહેવાય. એટલે કે સમ્યક દર્શન કહો કે સમ્યક જ્ઞાન કહો કે આત્મા કહો, એક જ ચીજ છે. પાછળથી કહેશે. હવે આમાં આ ગાથામાં વિશેષતા એ છે કે આખા કરતા કર્મધિકરણનો સાર તદ્દન અજાણ્યો જીવ, અજ્ઞાની જીવ 143 ગાથા 143 ગાથા ભીડો ન હોય, સાંભળી ન હોય, વાંચી ન હોય, પણ 144મી ગાથા એક સાંભળે, એક જ ગાથા, તો અભણમાં અભણ જીવ હોય, કક્કા બારખડી ના આવડતો હોય, સમજી ગયા, અને પેલો જ આવ્યો હોય, પેલો ફર્સ્ટ પહેલી વાર આવ્યો બેઠો, એને આત્માનો અનુભવ થઈ જાય. આ એવી ચીજ છે, સારમાં સાર છે. હા, કઈ કાયદે 144 લાગુ પડે છે. માખણ છે. કરતા કર્મ અધિકાર ગાથા 142, 43 અને 44 તમને લેવી છે, પણ 42, 43 સંક્ષેપમાં લઈ લઈ. એનું મથાળું છે. પણ તેથી શું, એટલે નઈ પક્ષથી આત્માનો વિચાર કરે. પાનું 215 છે, ગાથા 142 એનું મથાળું. પણ તેથી શું એટલે કે વ્યવહારને આત્મા આવો છે, નિશ્ચયને આવો છે, એમ જે વિકલ્પ ઉઠાવવા તેમાં કોઈ આત્માને લાભ થતો નથી. પણ એ વિકલ્પને છોડીને આત્માનો અનુભવ કરે છે ત્યારે એને આત્મલાભ થાય છે. એટલે બધા વિકલ્પ હવે તું છોડી દે. પહેલા સમજવાનો કાળ તારો હોય ત્યારે વિકલ્પ ઉઠે કે વ્યવહાર નહીંથી જોવામાં આવે તો 8 પ્રકારના કર્મનો સંયોગ સંબંધ છે. નિશ્ચયથી મારા સ્વભાવ તરફ જવું તો એ કર્મનો સંબંધ નથી. હવે એ જેવું સ્વરૂપ છે એવું સમજવા માટે 2 વિકલ્પ તે ઉઠાવ્યા, પણ હવે તું એ વિકલ્પને છોડી દે અને જેવો આત્માનો સ્વભાવ છે એમાં લીન થઈ જા. એમ કે પણ તેથી શું, જે આત્મા તે બંને નઈ પક્ષોને ઓળંગી ગયો છે, વ્યવહાર નહીંથી આવો ને નિશ્ચયથી નહીંથી આવો, તે 2 પક્ષને એટલે રાગને વિકલ્પને ઓળંગે છે, છોડી દે છે, તે જ સમયસાર છે. એટલે શુદ્ધ આત્માનો અનુભવ છે. એમ હવે ગાથામાં કહે છે કર્મ જીવમાં બદ્ધ વા અણબદ્ધ એ નઈ પક્ષ છે, પણ પક્ષથી અતિક્રાંત ભાયખો તે સમયનો સાર છે. ગાથાનો અર્થ, જીવમાં કર્મબદ્ધ છે, 8 પ્રકારના કર્મ બંધાયેલા છે, વ્યવહાર નહીંથી જોવામાં આવે તો એ વાત સાચી છે, અથવા અબદ્ધ છે, નિશ્ચય નીથી જોવામાં આવે તો કર્મનો બંધ આત્માને કોઈ કાળે થયો જ નથી. એ 2 પ્રકારે તો નઈ પક્ષ જાણ
એટલે કે એ તો આત્માના જેવું સ્વરૂપ છે એને વિકલ્પ દ્વારા, માનસિક જ્ઞાન દ્વારા, ઇન્દ્રિય જ્ઞાન દ્વારા નિર્ણય કરે ત્યારે આ વિકલ્પો ઉત્પન્ન થાય છે. પણ હવે આગળ પણ જે પક્ષાતિક્રાંત અર્થાત પક્ષને ઓળંગી ગયેલો છે, એટલે બે પ્રકારના વિકલ્પને જે છોડી દે છે, વ્યવહારે આવો છો નિશ્ચય આવો છો, બે પ્રકારના વિકલ્પ ઉત્પન્ન થતા હતા, એ વિકલ્પને જે આત્મા છોડી દે છે, વિકલ્પાતીત થઈ જાય છે, તે પક્ષાતિક્રાંત કહેવાય છે. તે સમયસાર અર્થાત નિર્વિકલ્પ શુદ્ધાત્મ તત્વ છે. તમામ પ્રકારના વિકલ્પ છૂટી અને આત્માનો અનુભવ થાય તેનું નામ ધર્મ છે. જેમ કે દાખલો એક તમને આપું કે વ્યવહાર નહીંનો પક્ષ તો પ્રથમથી જ અમે છોડાવતા આવીએ છીએ. અગાઉ કહ્યું કે વ્યવહાર નહીંનો પક્ષ તો પહેલેથી છોડાવતા આવીએ છીએ, કેમ કે વ્યવહાર નહીં તો અન્યથા કથન કરે છે. પણ હવે નિશ્ચયના પક્ષમાં તું આવ્યો, પણ તેથી શું? તેથી કઈ આત્મલાભ નથી. હવે એક અમારા મિત્ર છે રાજકોટમાં, એ એક બે વખત મને પ્રશ્ન કર્યો કે હું જ્ઞાયક છું, શુદ્ધ છું, એક છું, અભેદ છું, જેવો આત્માનો સ્વભાવ છે એવો હું વિચાર કરું છું, ચિંતનમાં બેસું છું, તો પણ મને અનુભવ થતો નથી. તો એવો મને પ્રશ્ન કર્યો એને. ત્યારે દિલ્હીથી પ્રેમચંદજી કરીને આપણા મુમુક્ષુ છે, વર્ષમાં 2 વાર અહીંયા આવે છે મારી પાસે રાજકોટ. તો એ વખતે તે દિવસ આવ્યા હતા ને ત્યાં અમે ચા પાણી પીવા ગયા મારા મિત્રને ત્યાં. પ્રેમચંદજી હારે આવ્યા હતા. ત્યારે મેં અમારા મિત્રને એમ કહ્યું કે જુઓ, તમે મને પ્રશ્ન કરો છો એનો હું તમને ઉત્તર આપું કે શુદ્ધ આત્માનું ચિંતન કરવા છતાં પણ અનુભવ કેમ થતો નથી? તમે જો ખોટું ચિંતન કરો કે હું દેહવાળો છું ને રાગવાળો છું, તો આત્માનો અનુભવ થવાનો જ નથી. એ તો લાઈન જ ખોટી. એ તો વ્યવહારનો પક્ષ છે. એ તો વ્યવહારનો, એ તો છોડવો જ પડશે. પણ હું જ્ઞાનમય છું, આનંદમય છું, એવો જે વિકલ્પી નિશ્ચયનો પક્ષ છે, એવું સ્વરૂપ, જેવું સ્વરૂપ છે એવું તમે વિચારો છો, તો પણ અનુભવ કેમ થતો નથી? સમજી ગયા? તો એને કહ્યું કે જો આજે પ્રેમચંદજી દિલ્હીથી આવ્યા, અને પ્રેમચંદજી આવતા હવે એમ મને કહ્યું कि भाई साहब मैं दिल्ली से आ रहा हूं और मेरा नाम प्रेमचंद जी है. મેં કહ્યું કે પ્રેમચંદજી તો વર્ષોથી આવે છે અને આજે એમ કેમ બોલ્યા? એટલે કાંઈક મગજમાં ફેરફાર થયો લાગે છે. ફેર છે ને કર શું કામ મને કેવું જોઈએ એને? સમજી ગયા? આમ પ્રેમચંદજી આજે કહ્યું, મને આવીને વાત કરી નહોતી, આ તો દ્રષ્ટાંત. સમજી ગયા? તો મેં કહ્યું કે તમે હવે એ ચિંતન કરો છો કે હું શુદ્ધ છું, હું એક છું, અભેદ છું, સામાન્ય છું, તો જેવા તમે છો એવો તમે શા માટે વિચાર કરો છો? એ વિચાર છોડી દો. જે છું તે છું, બસ. સમજી ગયા? એટલે એ અંદરમાં ડૂબકી તમે મારો. હવે તમે વિકલ્પ ઉઠાવોમાં વિકલ્પ ઉઠે છે. એ વિકલ્પ ઉઠે છે ત્યાં સુધી આત્માનો અનુભવ થતો નથી. માટે કે છે કે વ્યવહારનો પક્ષ તો પહેલાથી છોડાવતા આવીએ છીએ, પણ જો તું નિશ્ચયના પક્ષમાં આવી ગયો, તેથી શું? તને કાંઈ આત્મલાભ નહીં થાય. એ વિકલ્પ પણ છોડી દે. એમ કે હું ઝવેરચંદ છું, હું ઝવેરચંદ છું, તમે આવો ગમે ત્યારે. મારી પાસે આવ્યા અત્યારે, તમે એમ કહું લાલુભાઈ મારું નામ ઝવેરચંદભાઈ, તો મને એમ થાય કે કંઈક મગજમાં ફેરફાર છે. કેમ કે હું તો આજે મહિના દિવસથી આવ્યો છું ને હું તો જાણું છું કે ઝવેરચંદભાઈ તમે છો. મને તમારે કહેવાની જરૂર પડી? જરૂર પડે નહીં. એમ એક વખત એને નિર્ણય કર્યો કે હું જ્ઞાયક છું, તો પછી હું જ્ઞાયક છું, જ્ઞાયક છું ગોખવાનું નથી. એ મય થઈ જાઉં, એ મય થઈ જાઉં. સમજી ગયા? એમ ઈ આ વિષય હવે સૂક્ષ્મ આવે છે. સમજી ગયા? મુદ્દાની વાત. હા, વિકલ્પ યથાર્થ છે. તમે ઝવેરચંદભાઈ છો એ હકીકત છે, પણ તમારે મને હવે કહેવાની જરૂર નથી. એમ હું જાણું છું. પછી એમ હવે આત્મા, હું આત્મા છું, શુદ્ધાત્મા છું, જ્ઞાયક છું, અભેદ છું, સામાન્ય છું, એમ હવે